ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છેલ્લું સ્વાધ્યાય એટલે કે પ્રકીર્ણ સ્વાધ્યાય 1 જોઈશું. અહીં પહેલા દાખલામાં આપણને આપેલું છે કે વિધેય એફ આર થી આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x + 7 દ્વારા વ્યાખ્યાયિત છે. તો વિધેય જી આર થી આર એવું શોધો કે જેથી કરીને જી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થાય. તો સૌપ્રથમ જી ઓફ એફ અને એફ ઓફ એફ પણ આર થી આર થશે. હવે એફ ઓફ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ આર ઓફ એક્સ હોવાથી અહીં આપણને જે કિંમત આપેલી છે એફ ઓફ એક્સની, તો એક્સની જગ્યાએ છે જી એક્સ, તો અહીંયા એક્સની જગ્યાએ જી એક્સ લખાય. તો 10 જી ઓફ એક્સ પ્લસ 7 ઇક્વલ ટુ એક્સ. હવે 10 છે એ છેદમાં આવી જશે અને 7 માઇનસમાં, તો જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 7/10. દાખલા નંબર 2 જોઈએ આપણે. ડબલ્યુ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એટલે કે હોલ નંબર. એફ ડબલ્યુ થી ડબલ્યુ એન અયુગ્મ માટે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ n-1 દ્વારા વ્યાખ્યાયિત છે અને એન યુગ્મ માટે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ n+1 દ્વારા વ્યાખ્યાયિત કરો. સાબિત કરો કે એફ છે એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે એક અને વ્યાપ્ત બતાવવાનું છે. તો જે વિધેય આપેલું છે એને આપણે ફરીથી વ્યવસ્થિત લખીએ તો એફ ઓફ એન બરાબર n-1 જ્યારે એન અયુગ્મ, n+1 કે જ્યારે એન યુગ્મ હોય. હવે એક વિધેય બતાવવા માટે આપણે ધારો કે એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એમ લઈ લીધા એટલે કે n-1 ઇક્વલ ટુ m-1 એટલે કે n ઇઝ ઇક્વલ ટુ m. એનો અર્થ એવો થઈ ગયો કે જો એમ અને એન બંને અયુગ્મ હોય તો એક છે. હવે જો બંને યુગ્મ હોય તો n+1 ઇઝ ઇક્વલ ટુ m+1 એટલે કે n ઇઝ ઇક્વલ ટુ m. તો પણ અહીં આપણે જોઈએ તો n યુગ્મ હોય અને m અયુગ્મ હોય. તથા એક વિધેયની બીજી વ્યાખ્યા n નોટ ઇઝ ઇક્વલ ટુ m ઇમ્પ્લાઇઝ એફ ઓફ n નોટ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ m. વિધેય એફ એ એક વિધેય છે. ધારો કે એફ બિલોંગ્સ ટુ ડબલ્યુ એટલે કે સહપ્રદેશમાં આપણને કોઈ એક ઘટક એવો મળે કે આપેલું વિધેય વ્યાખ્યાયિત થાય એટલે કે જો એન અયુગ્મ હોય તો એફ ઓફ n-1 ઇઝ ઇક્વલ ટુ n અને જો યુગ્મ હોય તો એફ ઓફ n+1 ઇક્વલ ટુ n થાય છે. એટલે કે તેનું પૂર્વ પ્રતિબિંબ પણ સહપ્રદેશમાં મળે છે. માટે વિધેય એફ વ્યાપ્ત વિધેય છે. આમ એક અને વ્યાપ્ત હોવાથી તે વ્યસ્ત સંપન્ન છે તેમ આપણે કહી શકીએ. અને વ્યસ્ત લખવા માટે આપણે આ જ રીતે લખાય કે y ઇઝ ઇક્વલ ટુ n-1, therefore n ઇઝ ઇક્વલ ટુ y+1, y ઇક્વલ ટુ n+1, therefore n ઇઝ ઇક્વલ ટુ y-1. એટલે કે એફ ઇન્વર્સ n ઇઝ ઇક્વલ ટુ n+1 કે જ્યારે n અયુગ્મ હોય અને n-1 કે જ્યારે n યુગ્મ હોય. હવે ત્રીજો દાખલો. જો એફ આર થી આર એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 3x + 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો એફ ઓફ એક્સ શોધો. હવે પહેલાં એક વિધેય તો આપણે જાણીએ જ છીએ આ રીતે, અને હવે જો એક્સ હોય તો આમ લખાય. હવે આ આપણો એક્સ બની ગયો. તો આખા કૌંસનો વર્ગ -3 ઇન્ટુ આ આખું પદ એટલે એક્સ અને +2 સાદુરૂપ આપવાનું છે x + y + z ના વર્ગના સ્વરૂપે. 3 પદનો વર્ગ હોય તો આપણે અગાઉ ભણી ગયા x² + y² + z² + 2xy + 2yz + 2zx મુજબ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણાકારમાં પહેલું બીજું પદ, 2 ગુણાકારમાં બીજું ત્રીજું, 2 ગુણાકારમાં પહેલું ત્રીજું. -3નો અંદર ગુણાકાર કરીએ તો -3x² + 9x - 6 અને +2 સાદુરૂપ આપતા x⁴ - 6x³ + 10x² - 3x તરીકે. દાખલા નંબર 4માં આપણે જોઈએ તો અહીં આપણને સાબિત કરવાનું કીધું છે કે વિધેય એફ આર થી એક્સ બિલોંગ્સ ટુ આર કે જ્યાં -1 x 1 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x/1 + મોડ ઓફ એક્સ એક અને વ્યાપ્ત વિધેય છે. તો અહીં આપણે જો એક્સ અને વાય ગ્રેટર ધેન 0 હોય તો પહેલા વિકલ્પમાં એવું ધારી લીધું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય એટલે કે x/1 + x
ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં 1 પ્લસ વાય. ચોકડી ગુણાકાર કરી અને એક્સ વાય દૂર કરીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. જો બંનેની કિંમત લેસ ધેન 0 હોય તો માનાંક વિધેયની વ્યાખ્યા મુજબ અહીં આપણે માઇનસ લખીએ છીએ કે -1/-x ઇઝ ઇક્વલ ટુ -y/1 - તો અહીં પણ x ઇઝ ઇક્વલ ટુ y સાબિત થાય છે. અને જો x ગ્રેટર ધેન 0 અને x લેસ ધેન 0 હોય તો ઉલટું ધારવાનું એક વિધેયની બીજી વ્યાખ્યા કે x નોટ ઇઝ ઇક્વલ ટુ y ઇમ્પ્લાઇઝ f ઓફ x નોટ ઇઝ ઇક્વલ ટુ f ઓફ y. એટલે કે વિધેય f છે એ એક વિધેય છે એવું અહીં સાબિત થાય છે. હવે વ્યાપ્ત માટે પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ આપણને એવા મળે કે જેથી કરીને f ઓફ x ઇઝ ઇક્વલ ટુ y થાય. એટલે કે x/1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ y. ક્યારે? કે 0 લેસ ધેન y લેસ ધેન 1 હોય ત્યારે. ચોકડી ગુણાકાર કરીએ તો x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ xy. એટલે કે x ઇઝ ઇક્વલ ટુ y/1 - y. અને yની કિંમત -1 થી 0ની વચ્ચે હોય ત્યારે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ -y. એટલે કે -x/1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ -y. તો x ઇઝ ઇક્વલ ટુ y/1 - y. તો અહીં આપણને પ્રતિવિધેય મળે છે. એટલે કે વિધેય f છે એ વ્યાપ્ત વિધેય છે એવું પણ આપણે કહી શકીએ. દાખલા નંબર 5માં જોઈએ તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x³ એક વિધેય છે તેવું બતાવવાનું છે. એક વિધેય માટે x1 x2 બિલોંગ્સ ટુ r માટે જો f ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x2 એટલે કે x1³ ઇઝ ઇક્વલ ટુ x2³ હોય તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 માટે વિધેય f એ એક વિધેય છે. છઠ્ઠા દાખલામાં જોઈએ તો જો બે વિધેયો f n થી z અને g z થી z એના એવા ઉદાહરણ આપો કે વિધેય g ઓફ f એક હોય પરંતુ વિધેય g છે એ એક ન હોય તો અહીં આપણને આપેલા વિધેય મુજબ f ઓફ x બરાબર ધારો કે x લઈ લઈએ અને g ઓફ x ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x. તો હવે અહીં જોવા જઈએ તો 5 બિલોંગ્સ ટુ z અને -5 બિલોંગ્સ ટુ z છે પરંતુ g ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ g ઓફ -5 એટલે કે 5 પણ 5 નોટ ઇઝ ઇક્વલ ટુ -5 એટલે એનો અર્થ એવો કે વિધેય g છે એ એક વિધેય નથી. અહીં ધન અને ઋણ બંને કિંમત માટે સામે એક જ કિંમત જોવા મળશે એટલે કે આપેલું વિધેય છે એ એક વિધેય નથી. અને g ઓફ f એટલે કે મોડ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ x2 માટે x1 ઇઝ ઇક્વલ ટુ x2 એટલે કે આપેલું વિધેય છે g ઓફ f એ એક વિધેય જોવા મળશે. દાખલા નંબર 7માં આપણે જોઈએ તો બે વિધેયો f n થી n અને g n થી n એના એવા ઉદાહરણ આપવાના છે કે g ઓફ f વ્યાપ્ત હોય પરંતુ વિધેય g વ્યાપ્ત હોય નહીં. તો અહીં આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 અને g ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 કે જ્યારે x ગ્રેટર ધેન 1 ઇઝ ઇક્વલ ટુ 1 કે જ્યારે x ઇક્વલ ટુ 1 લઈએ તો f n થી n માટે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n માટે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ y થાય તેવી કિંમત અહીં આપણને મળે છે કે નહીં તે જોઈએ. એટલે કે x પ્લસ 1 ઇક્વલ ટુ y માટે x ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 1. તો y ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો xની કિંમત 0 જે એનમાં આવતી નથી. એનો અર્થ એવો કે એના માટે કોઈ પણ પ્રતિબિંબ મળતું નથી એટલે કે વિધેય f વ્યાપ્ત વિધેય અહીં જોવા મળશે નહીં. હવે વિધેય g ઓફ f n થી n g ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ x પ્લસ 1 એટલે કે x પ્લસ 1 માઇનસ 1 ઇક્વલ ટુ x. તો અહીં વિધેય g ઓફ f એ વ્યાપ્ત વિધેય જોવા મળે છે. 9મા દાખલામાં જોઈએ તો 8મા દાખલામાં x એ આપેલા અરિક્ત ગણ છે અને xના તમામ ઉપગણોનો ગણ p ઓફ x. p ઓફ xમાં સંબંધ r આ પ્રમાણે વ્યાખ્યાયિત છે કે p ઓફ xના ઉપગણો a અને b માટે a છે ઉપગણ છે rનો તો અને તો જ a rb એટલે કે
એ અને બી વચ્ચે સંબંધ છે એ સામ્ય સંબંધ છે કે નહીં એવું સમર્થન કરવાનું છે. તો જો x નોટ ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો p ઓફ એક્સ એ એક્સના ઉપગણોનો ગણ છે. એટલે કે એ બી બિલોંગ્સ ટુ p ઓફ એક્સ, એના માટે એ આર બી હોય તો એ ઉપગણ છે બી. તો અહીં એ ઉપગણ એ એટલે કે સ્વવાચક છે એવું કહી શકીએ. જો એ ઉપગણ બી હોય તો બી ઉપગણ એ, એનો અર્થ એવો થશે કે આવું શક્ય બને નહીં, માટે એ સંમિત સંબંધ નથી, પરંતુ પરંપરિત અહીં થઈ જશે. કારણ કે એ ઉપગણ છે બી અને બી ઉપગણ સી હોય તો એ ઉપગણ છે સી એવું આપણે કહી શકીએ. તો અહીં આર છે એ સંમિત સંબંધ ન હોવાથી એ સામ્ય સંબંધ નથી એવું અહીં આપણે કહી શકીએ. તો અહીં સામ્ય સંબંધ હોવા માટે સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત નથી, માટે આપેલો સંબંધ છે એ સામ્ય સંબંધ નથી.